તમે મેંદાના તો કુલચા બહુ જ ખાધા હશે, પણ ઘઉંના કુલચા ક્યારે બનાવ્યા છે તો જરૂરથી આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. એકદમ પોચા રૂ જેવા આ કુલચા બને છે ઘઉંના લોટના જ, અને સાથે ખૂબ જ ટેસ્ટી એવા છોલેની રેસીપી બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે 1/4 કપ જેટલું મેં ગરમ પાણી કરેલું છે તેને એક કપ બાઉલમાં લઈ લેશું અને તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તેને સરસ રીતે હલાવી લઈશું. ખાંડ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી કરવાનું છે, પણ પાણી જે છે તે ઠંડુ સાવ ન થઈ જવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખવું. એવું ગરમ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ખાંડ છે તે સાવ ઓગળી ગઈ છે અને આંગળીની મદદથી ટચ કરીએ અને જે ગરમ ફીલ કરી શકીએ એટલું પાણી ગરમ છે. હવે તેમાં 2 ટીસ્પૂન જેટલો ઈસ્ટ એડ કરી દેશું. એક્ટિવ ઈસ્ટ છે, ડ્રાય ઈસ્ટ, તો તે એડ કરી દેશું અને તેને મિક્સ કરી લેશું એકદમ સરસ રીતે. તમે જોઈ શકો છો ખાંડના લીધે તે સરસ એવો તે ફૂલાઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો એ બંધ કરીને આપણે ઢાંકીને રાખી દેશું. તમે જોઈ શકો છો કે કઈ રીતનું તેમાં ઉપર ફર્મેન્ટેશન થયું છે. તો આ રીતે થવા દેવાનું છે. 10 મિનિટ જેવું આપણે ટાઈમ આપી દેશું અને 10 મિનિટ તેને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં તે ફૂલાઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટની પ્રિપેરેશન કરી લેશું. તો અહીંયા મેં 2.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને 2 ચમચી જેટલો આપણે અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડનો અથવા તો સાકરનો મેં પાવડર લીધેલો છે. 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર લઈ લઈશું. તેને એડ કરી દઈશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું સૌથી પહેલાં. ત્યારબાદ તમે જોઈ શકો છો કે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું ઈસ્ટ કેવું સરસ એવું થઈ ગયું છે. તો આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું અને તેને આપણે હવે લોટમાં એડ કરી દેશું. તો અહીંયા મેં અત્યારે આ રીતનું પાણી લીધેલું છે અને હવે જે આપણે ઈસ્ટવાળું જે બાઉલ હતું તેમાં મેં થોડું પાણી એડ કરીને આમાં એડ કરી દીધેલું છે. વધારે અત્યારે પાણી નહીં એડ કરીએ, જેટલું જોશે એટલું આપણે પાછળથી લેતા જશું. તો હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું અને સૌથી પહેલાં બધું મિક્સ થઈ જાય એટલે આપણે નોર્મલ જે પાણી આપણે લોટ બાંધવા માટે લેતા હોય એ જ રીતનું લેવાનું છે અને એનાથી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું. પણ આ લોટ જે છે તે થોડો સોફ્ટ એવો બાંધવાનો છે. બહુ વધારે સોફ્ટ નહીં, પણ થોડો એવો સોફ્ટ એવો બાંધવાનો છે. તમે જોઈ શકો છો લોટ આપણો બધો સરસ એવો ભેગો થઈ ગયો છે. હવે આપણે તેને 3 થી 4 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુઅસલી મસળીશું. એકદમ સરસ એવો મસળાઈ જાય એટલે આપણે તેમાં થોડું એવું તેલ એડ કરી દઈશું અથવા તો બટર એડ કરવું અને તેનાથી આપણે સરસ એવું કૂણવી લેશું. તો આ રીતે ખાસ જ્યારે લોટ બંધાઈ જાય એટલે તેને સરસ એવો કૂણવી લેવો. તો તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ એવો લોટ આપણો તૈયાર થયો છે. હવે આપણે આ લોટને સરસ રીતે નીચેની સાઈડ ટક કરતા જઈને તેને આપણે ઉપરથી આ રીતે થોડું એવું તેલ અથવા તો બટર આ રીતે લગાવી દેશું અને સરસ એવું સ્પ્રેડ કરી લેશું, જેથી કરીને ઉપરની જે છે લોટ તે સુકાઈ ન જાય. હવે તેને ઢાંકીને ઉપર તેને સરસ એવી ગરમ જગ્યાએ રાખી દેશું. તો મેં ઉપર કપડું એક રાખેલું છે જેથી કરીને તે સરસ એવું થઈ જાય, એકદમ ફૂલાવા લાગે. હવે તેને આપણે 1 થી 1.5 કલાક જેવું તેને રેસ્ટ આપવાનો છે જેથી કરીને તે સરસ રીતે ફૂલાય લોટ. હવે ત્યાં સુધીમાં આપણે ચણાની પ્રિપેરેશન કરી લેશું, છોલેની. તો તેના માટે મેં એક કપડું લીધેલું છે. તમે કોઈ પણ કપડું કે રૂમાલ લઈ શકો છો. તેમાં 1 ચમચી જેટલી ચાની ભૂકી, 3 થી 4 જેટલા લવિંગ, 1 કાળી એલચી અને 2 તજના ટુકડા, 1 થી 2 જેટલા તમાલપત્ર અને 2 લીલી એલચી લીધેલી છે. તેનાથી ફ્લેવર બહુ સરસ એવો આવશે. અને આ બધી જે વસ્તુ છે તે આપણે જ્યારે પણ છોલે બનાવીએ તેમાં એડ કરીએ ને તો તેનાથી ચાની ભૂકીનો જે છે તે કલર પણ સરસ આવશે અને જે આ બધા મસાલા છે તેની ફ્લેવર પણ સરસ એવી બેસી જશે. જો આપણે એમનેમ જ એડ કરી દઈએ તો તેમને આપણે કાઢવું પણ મુશ્કેલ પડે અને તે સરસ એવું ન થાય. એટલા માટે આ રીતે કરીશું. હવે તે પોટલીને આપણે છોલેમાં એડ કરી દઈશું કુકરમાં અને તેમાં 2 થી 3 કપ જેટલું પાણી મેં એડ કરેલું છે અથવા તો ચણા સરસ એવા બફાય ને થોડું પાણી રહે એટલું રાખવાનું છે. સ્વાદ પ્રમાણે સંચળ એડ કરેલું છે અને છોલે સરસ એવા બફાઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો સરસ એવા આપણા છોલે બફાઈ ગયા છે. કુકરનું ઢાંકણ મેં ખોલી લીધેલું છે અને હવે આપણે જે પોટલી છે તેને બહાર કાઢી લેશું. એટલે તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ એવો આવ્યો છે. હવે આપણે છોલેને પણ ચેક કરી લેશું. એકદમ સરસ એવા સોફ્ટ એવા થઈ ગયા છે.
હવે તેને સાઈડમાં રાખી દઈશું અને પાણી મેં અલગ રાખી દીધેલું છે, કારણ કે એને આપણે પાછળથી એડ કરવાનું છે, એટલે ફેંકી નથી દેવાનું, રાખવાનું છે, કેમ કે તે ફ્લેવરફુલવાળું પાણી છે એટલા માટે. હવે ત્યાં આપણે લોટ લઈ લેશું. તો 1.5 કલાક જેવું થઈ ગયો છે ટાઈમ. તો આપણે લોટને જોઈ લેશું. તો તમે જોઈ શકો છો કે કેવી અંદરથી સરસ એવું તેમાં આપણે જે બ્રેડમાં કઈ રીતે અંદરથી જાડી પડી હોય એ રીતનું સરસ એવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. તો આપણે તેની ઉપર સૂકો લોટ છાંટીને તેને થોડીક વાર માટે આ રીતે ટક કરતા જશું અને આ રીતે આપણે એક લુવો તેમાંથી લઈ લેશું અને જો હાથમાં લોટ ચોટતો હોય તો થોડો એવો સૂકો લોટ એડ કરી દેવો. હવે આપણે તેમાંથી આ રીતના લુવા કરી લેશું અને બાકીનો જો લોટ છે એ તેને ઢાંકીને રાખી દેશું. અને લુવા કરેલા છે તેને પણ આપણે ઢાંકીને રાખી દેશું, જેથી કરીને તેઓ સુકાઈ ન જાય અને સરસ એવા થાય. અને જે ઈસ્ટ એડ કરેલું છે તો તેનાથી જે ત્યારે ઢાંકીને રાખીશું તેનાથી પણ થોડું એવું ફૂલાવા લાગશે. તો હવે આપણે થોડો સૂકો લોટ લઈને આમાંથી આપણે લાંબા એવા અથવા તો તમારે ગોળ કરવા હોય તો ગોળ શેપ પણ આપી શકો છો, એવા કુલચા બનાવીને તૈયાર કરીશું. આપણે ઘરે બનાવીએ છીએ તો તમે જાડા પતલા જેવા કરવા હોય એવા કરી શકો છો. અને હજી પણ આમાંથી થોડા એવા ફૂલાશે, એટલે તમે એ રીતે તમને જેવા જોઈએ એ રીતના તમે વણીને તૈયાર કરી શકો છો. બહાર મળતા હોય છે મેંદાના જે કુલચા બ્રેડ જેવા, તેની સાઇઝ થોડી, તેની થિકનેસ થોડી મોટી હોય છે અને વચ્ચેથી કટ કરેલા હોય છે. આજે આપણે ઘઉંના લોટના બનાવીએ છીએ અને ઘરે બનાવીએ છીએ તો આ રીતના થોડા પતલા પણ કરી શકાય. હવે લોઢી ગરમ કરીશું અને બંને સાઈડ થોડા થોડા એવા કુલચાને આપણે શેકવાના છે. બહુ વધારે નહીં, માત્ર થોડા થોડા એવા જ આપણે શેકીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કરી લેવાના છે અને લો ફ્લેમ ઉપર કરીશું, જેથી કરીને બહુ સરસ એવા થઈ જાય. તો આ રીતે મેં બધા કુલચાને તૈયાર કરી લીધેલા છે અને સાઈડમાં કાપડ રાખીશું અને કાપડની અંદર આ રીતે આપણે એક એક કુલચાને મૂકતા જવાના અને ઢાંકતા જવાના છે, જેથી કરીને તે સુકાવા ન લાગે અને સરસ એવા સોફ્ટ જ રહે. તો તમે જોઈ શકો છો કે આટલા લોટમાંથી કેટલા કુલચા બન્યા છે. આટલા કુલચા તૈયાર થાય છે, બહુ સરસ એવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા બને છે. જરૂરથી ટ્રાય કરજો. બધા કુલચા થઈ જાય એટલે આ રીતે આપણે ઢાંકીને જ તેને રાખીશું. જ્યારે આપણે જોઈશે ત્યારે તેને આપણે ફરીથી ગરમ કરીને અને શેકીને આપણે લેશું. ત્યાં સુધીમાં આપણે છોલેનો વઘાર કરી લેશું. તો તેના માટે મેં તેલ લીધેલું છે, તમે ઘી કે બટર પણ એડ કરી શકો છો તેલની સાથે. તેમાં થોડું જીરું, હિંગ અને તમાલપત્ર એડ કરી દેશું અને ત્યારબાદ મેં થોડી એવી ડુંગળી એડ કરેલી છે બારીક કાપેલી અને કસૂરી મેથીનો વઘાર કરેલો છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બધી વસ્તુને સોતે કરી લેશું અને આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. થોડા એવા કાપેલા લીલા મરચાં એડ કરી દેશું અને બધી વસ્તુને સાતળી લેશું. તેની કચાશ દૂર થાય એટલે બેઝિક મસાલા આપણે એડ કરીશું. તો લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, હળદર પાવડર. આમચૂર પાવડર ખાસ એડ કરવો, તેનાથી ખૂબ જ સરસ, અથવા તો અનારદાના જો પાવડર હોય તમારી પાસે તો એ એડ કરવો. થોડો એવો ગરમ મસાલા પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે. ત્યારબાદ છોલે મસાલા આપણે એડ કરી દઈશું. બધા મસાલાને સરસ એવા લો ફ્લેમ ઉપર સાતળી લઈશું, તેનાથી બહુ સરસ એવી ટેસ્ટ થઈ જશે. હવે તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને થોડા એવા મેં આદુના લચ્છા પણ એડ કરેલા છે અને મને અહીંયા કલર થોડો ઓછો લાગતો હતો એટલે મેં કાશ્મીરી લાલ મરચું પણ એડ કરેલું છે. તો બધી વસ્તુને સરસ એવી જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ગ્રેવીમાંથી ત્યાં સુધી આપણે કૂક કરી લેશું. અને મને ચાખીને મેં થોડો એવો ફરીથી જે છોલે મસાલા છે તે ફરીથી થોડો એડ કરેલો છે. હવે આપણે બધી વસ્તુ સરસ એવી સતળાવા દેશું અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી આપણી કઈ રીતની થઈ ગઈ છે. બધું પાણી બળી ગયું છે ટમેટાનું અને ગ્રેવી મસ્ત એવી થઈ ગઈ છે. તો આ ટાઈમે આપણે તેમાં છોલે એડ કરી દેશું. પાણી તો આપણે અલગથી કાઢી લીધેલું છે. હવે છોલે જે છે તેને આપણે ગ્રેવી સાથે સરસ એવા મિક્સ કરી લેશું અને ત્યારબાદ થોડા એવા છોલેને આપણે આ રીતે ચમચાની મદદથી ક્રશ કરી લેશું, જેથી કરીને જે આપણો રસો છે તે થોડો સરસ એવો ઘાટો થઈ જાય. બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલે આપણે જે પાણી અલગથી કાઢેલું છે તે તેમાં એડ કરીશું. આ રીતે પાણી અલગ કાઢવાનું એક રીઝન એ પણ થાય કે જેટલું આપણે પાણીની જરૂર હોય, બાફવા ટાઈમે થોડું વધારે પાણી એડ કરી દીધું હોય તો જેટલા પાણીની આપણે જરૂર હોય એટલું આપણે એડ કરી શકીએ. હવે આપણે પાણી એડ કરી દઈશું અને ઉપરથી સરસ એવી કસૂરી મેથી હાથની મદદથી મસળીને એડ કરીશું. લીલા મરચાંની સ્લીટ અને આદુની સ્લીટ આપણે એડ કરી દઈશું. બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને સરસ એવું ઢાંકીને
તેને ચડવા માટે રાખી દેશું. સરસ એવું ઘાટું એવું થઈ જાય અને સરસ થઈ જાય ત્યાં સુધી થવા દેશું. હવે આપણે ત્યાં સુધીમાં કુલચાને પણ તૈયાર કરી લેશું. તો કુલચા બનાવવા માટે મેં અહીંયા લોઢી ઉપર ઘી એડ કરેલું છે. તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. અને એક સાઈડ થોડું એવું થઈ જાય એટલે આપણે તેમાં અજમો એડ કરીશું અને થોડા ધાણા ભાજી ઉપરથી એડ કરીશું. અને બીજી સાઈડ ફેરવીને મેં તેમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ કરેલો છે. થોડો કલર પણ આવે અને થોડા એવા જ સ્પાઇસી થાય, પણ કલર તમે જોઈ શકો છો મસ્ત એવો આવે છે. અને અજમો એડ કરવાથી એક ટેસ્ટ પણ સારો આવશે અને જે ચણા આપણે ખાઈએ તો તે ગડબડ પણ ન કરે પેટમાં, એ પણ થાય. બહાર આપણે ખાતા હોય ત્યારે તેમાં સરસ એવો જે કુલચા ઉપર અજમો એડ કરીને દેતા હોય છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે આપણે કુલચા પણ તૈયાર કરી લેશું. અને તમે જોઈ શકો છો આ રીતની ગ્રેવી ઘાટી થઈ ગઈ એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. તે ક્લિપ મિસ થઈ ગઈ છે એટલે હવે આપણે છોલેને સર્વ કરી લેશું. તો ઉપરથી આદુના લચ્છા, ધાણાભાજી એડ કરીને આપણે ગરમા ગરમ કુલચા સાથે ડુંગળીના સલાડ સાથે આપણે સર્વ કરીશું. અને તમે જોઈ શકો છો કે આપણા કુલચા કઈ રીતના સોફ્ટ બન્યા છે. હાથમાં આ રીતે લ્યો ને તો પણ એકદમ સરસ એવા બેન્ડ વળી જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. જે આપણે મિલ્ક પાવડર એડ કરેલો છે તેનાથી સોફ્ટ પણ થશે અને ટેસ્ટી પણ લાગશે. તો આ રેસીપી ક્યારે પણ તમે ન બનાવી હોય તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી એવી ઘરે બનીને તૈયાર થાય છે. તો અને જો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.